મિત્રો અમે અમારા સેકન્ડ સ્ટોપ ઉપર ઊભા રહ્યા છીએ. અમારે જે જગ્યાએ પહોંચવાનું હોય એ આટલાથી થોડુંક જ નજીક હવે 6 માઇલ જેટલું. ઘરેથી અમે 300 માઇલ જેટલું કવર કર્યું હોય, એટલે ઇન્ડિયાને આપણે 350 અથવા 400 કિલોમીટર કવર કરી દીધું હોય સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી. અને અહીંયા ફ્યુલ રિફિલ કરવા માટે ઊભા રહ્યા હતા, એટલે કે પેટ્રોલ પૂરા માટે ઊભા રહીએ. તો તમને બતાવી દઉં પેટ્રોલની સિસ્ટમ. 7-Eleven સ્ટોર આ, ત્યાં જઈને અંદર જઈને પેમેન્ટ આપી $20 અને કીધું ભાઈ અમે 9 નંબરના પેટ્રોલ પંપે ઊભા છીએ. તો એને ત્યાંથી એને મોટર ચાલુ કરી દીધી. અંદરથી જે મોટર હોય એ 9 નંબરના પેટ્રોલ પંપની ચાલુ કરી દીધી અને $20નું પેટ્રોલ એને એડ કરી દીધું. એન્ડ અહીંયા પ્રેસ અને પછી અહીંયાથી ચાલુ. તો $20નું એપ્રોક્સ 7 ગેલન પેટ્રોલ આવ્યું છે. 7 ગેલન એટલે લીટરમાં કરીએ તો એપ્રોક્સિમેટલી થાય 26 થી 27 લીટર. એન્ડ આપણા રૂપિયામાં ગણવા જઈએ તો $20 એટલે આશરે થાય 1700 થી 1800 રૂપિયા. તો 1800 રૂપિયાનું 27 લીટર પેટ્રોલ. અને હવે જઈએ અમે ચિપોટલે થોડો જમાવાર કરી અને અમારા ફાઇનલ સ્ટોપ ઉપર પહોંચીએ. એના પછી મિત્રો અમે ચિપોટલે આવ્યા. અમારું વેજીટેબલનું એક વેજ બાઉલ બનાવી દીધું છે એન્ડ $11 અમે પે કરી દીધા છે. ચિપોટલે બાઉલ અમારું તૈયાર છે. અડધું કરી અને અમે જમાવાર પૂરો કરીએ. આ હોટ સોસ છે જે સાઈડમાં લાવ્યા છીએ અમે.